हेलो, गुड मॉर्निंग दोस्तों, कैसे हैं आप सभी? बढ़िया। ओके, चलो मित्रों, 10.2 આપણે ગણી રહ્યા હતા અને દાખલા નંબર 14 સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર ગણ્યા હતા. તો બધા પ્રેક્ટિસ કરતા હશો. ફાવે છે ને બધા મિત્રોને? ઓકે, દાખલા ગણતા તમને આવડવા જરૂરી છે મિત્રો. જેવું લખીએ છીએ એવું જ લખાણ તમારા હાથથી પણ થાય જરૂરી છે. એના માટે તમારે મિત્રો દાખલાની રકમ વાંચી અને એ દાખલાને મગજમાં કે આમાં શું આપ્યું છે અને આપણા કયા થિયરીના પોઈન્ટ ઉપરથી એનું સમીકરણ મળી શકશે એ આપણા ધ્યાનમાં રહેવું જોઈએ. બિંદુ ઢાળ, બે બિંદુ, ઢાળ વાય અંતખંડ, ઓકે, અંતખંડ સ્વરૂપ રેખાનું સમીકરણ, કે આવા સમીકરણો જે આપણે ભણી ગયા છીએ સમીકરણો પરથી જ આપણે રેખાનું સમીકરણ મેળવવાનું હોય. ક્યાંયથી બીજું નવું આયાત કરવાનું નથી હોતું, પણ દરેક રકમની અંદર જુદી જુદી શરતો આપણને આપવામાં આવેલી હોય છે. એ શરત પ્રમાણે આપણે આગળ વધી અને એ રેખાનું સમીકરણ મેળવી દેવાનું હોય છે. તો મિત્રો બધાએ છે એ પ્રેક્ટિસ થોડી કરજો આ દાખલાઓની. એવું લાગે તો અમુક દાખલા 2 વખત પણ ગણી શકાય, કાંઈ મનાઈ હોતી નથી મિત્રો. ઓકે, પણ આવડવું જોઈએ એ જરૂરી છે આપણા માટે. ચાલો મિત્રો, હવે દાખલા નંબર 15ની રકમ ઉપર આવો તો 15મા દાખલામાં શું કહે છે કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાત -29 હોય તો તે રેખાનું સમીકરણ મેળવો. આવું આપણને કીધું છે. -29 છે એ બીજા ચરણનું બિંદુ થશે. તો આપણે અહીંયા આકૃતિમાં તમને બતાવું કે કઈ રીતે થશે. જો આ આકૃતિઓ છે એ માત્ર સમજવા માટેની હોય છે. આ કોઈ એની પ્રોપર આકૃતિ આપણે દોરતા હોતા નથી. અહીંયા આપણે એક રેખા દોરીએ. આ રેખા L છે. આ રેખાને ઉગમ બિંદુમાંથી દોરેલા લંબનો લંબપાત, આ લંબનો લંબપાત જે દોરીએ એને આપણે એમ કહી દઈએ. એમના યામ આપણને આપ્યા છે -29. ઓકે, અને ઉગમ બિંદુના યામ તો આપણને ખબર જ છે 0 0 હોય. તો આપણે આ રેખા L નું સમીકરણ મેળવવું છે. હવે રેખા L તમે વ્યવસ્થિત વિચારો મિત્રો કે રેખા L છે એ બિંદુ, એના ઉપર લંબનો લંબપાત દોર્યો એટલે બિંદુ M છે એ રેખા L ઉપર આવેલું છે. એટલે રેખા L -29 બિંદુમાંથી પસાર તો થાય જ છે. એટલે રેખા જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુ તો આપણી પાસે છે જ. હવે ઘટે છે શું મિત્રો? તો કે એનો જો ઢાળ મળી જાય તો આપણું કામ થઈ જાય. તો ઢાળ માટે તમારી પાસે અહીંયા OM છે એ આ રેખા આપણે જેનું સમીકરણ મેળવવું છે ને OM લંબ છે તો ઓના યામય છે, એમના યામય છે. તો OM નો ઢાળ આપણે પહેલા મેળવી લઈએ. OM ના ઢાળ ઉપરથી એનો વિરોધી અને લંબ છે એટલે એનો વિરોધીનો વ્યસ્ત ઢાળ લેશું એ રેખા L નો ઢાળ થઈ જશે. તો ઢાળ અને બિંદુ તો છે જ આપણી પાસે, તો બિંદુ ઢાળ સ્વરૂપે સમીકરણ મળી જશે. આસાનીથી મેળવીએ. ચાલો, ધારો કે ઉગમ બિંદુ O00 માંથી રેખા L પર દોરેલા લંબનો લંબપાદ M-29 છે. ઓકે, આપણે કહી દીધું કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનો લંબપાદ -29 છે. ઓકે, હવે OM નો ઢાળ મેળવી લઈ. તેથી OM નો ઢાળ બરાબર, ઓકે, આને x1 y1 ના અને x2 y2 કયો તો y2 - y1 એટલે 9 - 0, અથવા આમ લેશો તો પણ ચાલશે, બધું સરખું જ થાય. ઓકે, આને x1 y1 ના અને x2 y2 કહેશો તો પણ ચાલશે. એટલે 9 - 0 અને -2 - 0. તો આ આપણને ઢાળ મળી ગયો -9/2. હવે રેખા L લંબ OM હોવાથી રેખા L નો ઢાળ, રેખા L નો ઢાળ M બરાબર આ જે ઢાળ મેળો છે એનો વિરોધીનો વ્યસ્ત, એટલે આનો વ્યસ્ત 2/9 થશે અને આ માઇનસ છે તો આ પ્લસ થાય. તેથી રેખા L નું સમીકરણ y-y1 બરાબર M × x - x1 પ્રમાણે y - બિંદુ M છે એના યામ આપણે x1 y1 તરીકે લઈ લઈ. તો બિંદુના યામ x1 y1 y - 9 બરાબર ઢાળ છે 2/9 × x - પ્લસ
2 થઈ જશે. હવે 9 છે એને અહીં સામે ગુણી દેવાના, 2 છે એને આ x + 2 સાથે ગુણી દેવાના. તો આપણું સમીકરણ છે એ આ પ્રમાણે થશે. તો 9y - 81 = 2x + 4. જો આ 9 સામે ગુણી દેશું, બે સાથે ગુણવાના, 9y + 9 = 81 બરાબર 2x + 2 = 4. ઓકે, ચાલો હવે આ બે પદ સામે લઈ જશું તો 2x - 9y અને -81 ઓલી બાજુ જશે તો +81, 81 ને 4 = 85 એટલે +85 = 0. તો આ આપણી માગેલી રેખાનું સમીકરણ થયું. જે માગેલી રેખાનું સમીકરણ છે, જે માગેલી રેખાનું સમીકરણ છે. તો આ રીતે તમારે થોડું વિચારવાનું કે ડેટા શું આપ્યો છે અને એની ઉપરથી કઈ રીતે આપણે આગળ વધશું. જરૂર હોય તો ફિગર ડ્રો કરવાની મગજમાં તમારે આવે એ પ્રમાણે, તો બાકી કાંઈ જરૂર નથી. એમને તમે પહેલા ચરણમાં કદાચ દોરી હોય તો ચાલે, કારણ કે એ સમજવા માટેની જ ફિગર હોય છે. એવું નહીં કે બિંદુ -2 ના બીજા ચરણનું છે, બીજા ચરણમાં જ દોરવી જરૂરી છે, પણ થોડુંક વ્યવસ્થિત લાગે એટલે આપણે બીજા ચરણનું બિંદુ છે -+ એટલે બીજા ચરણમાં દોરી અને એના ઉપર ઉગમ બિંદુમાંથી લંબનો લંબપાદ લીધો છે. તો નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, હવે એના પછી દાખલા નંબર 16 ઉપર આવો. એપ્લિકેશન બેઝ છે, અગાઉ ઉદાહરણમાં આપણે કરી ગયા છીએ એવા જ પ્રકારનો દાખલો છે. જોઈ રકમ, તાંબાના તારની લંબાઈ L સેન્ટીમીટરમાં અને તેના સેલ્સિયસ તાપમાન C વચ્ચે સુરેખ સંબંધ છે. મતલબ કે આ બે વચ્ચેનો સંબંધ છે એ સુરેખાને અનુસરે છે, એનો ગ્રાફ છે એ સુરેખા આપે છે. તો એક પ્રયોગમાં જ્યારે લંબાઈ એની 124.942 હોય ત્યારે એનું તાપમાન C બરાબર 20 છે, અને જ્યારે લંબાઈ 125.134 હોય ત્યારે C બરાબર તાપમાન 110 છે. તો L અને C વચ્ચેનો સુરેખ સંબંધ મેળવવાનો છે મિત્રો. તો બિંદુ ઢાળ સ્વરૂપે પણ કરી શકો, અથવા તો આપણે કરીએ છીએ એમ જ 2-3 બિંદુ આપણે આ બે જે આપ્યા છે L અને C, આ એક બિંદુ અને એક L અને C આ બીજું બિંદુ, એટલે બે બિંદુ તો આપણને આપેલા જ છે. એ બે બિંદુ અને એક ઈ રેખા પરનું વ્યાપક સ્વરૂપમાં બિંદુ LC લઈ લેશું. હવે ત્રણેય બિંદુઓ સમરેખ થાય, ત્રણેય બિંદુઓ સમરેખ થાય તો એ B નો ઢાળ બરાબર AP નો ઢાળ આપણે લઈ સરખાવી અને એમાંથી L અને C વચ્ચેનો સંબંધ મેળવી દેશું. જોઈએ ચાલો. ધારો કે એ આનું બિંદુ લઈ લઈએ, એ 124.942 સાથે તાપમાન છે 20 અને બીજું બિંદુ છે લંબાઈ છે 125.134 અને એનું તાપમાન છે 110 સેલ્સિયસ. ધારો કે એ અને બી ને જોડતી રેખા પરનું કોઈ બિંદુ P, આપણે પહેલા લંબાઈ અને પછી તાપમાન લીધું છે એટલે LC છે. ઓકે, XY ને બદલે અહીંયા આપણે LC ધારવાનું. ઓકે, તેથી ABP સમરેખ બિંદુઓ થાય. હવે સમરેખ બિંદુઓ થાય તો AB નો ઢાળ બરાબર AB નો એ સાથે જ લેવાનો, એક જ બિંદુ સાથે બે બિંદુના ઢાળ લેવાનો. AB નો ઢાળ અને AP નો ઢાળ સમાન થાય. ઓકે, ચાલો AB નો ઢાળ A અને B છે એટલે y2 - y1 એટલે 110 - 20 ના છેદમાં 125.134 -124.942 બરાબર. હવે AP નો ઢાળ એટલે C - 20 ના છેદમાં L - 124.942. હવે 110 માંથી 20 બાદ કરશો એટલે 90 થશે અને એના છેદમાં 125.134 - 124.942 ની તમે કેલ્ક્યુલેટરથી બાદબાકી કરશો એટલે 0.192 થશે. ઓકે, બરાબર. સામે છે એ એમને રાખીએ, C - 20 ના છેદમાં L - 124.942. હવે આપણે L અને C વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, તો L ને કરતા બનાવવા માટે આ છેદનું પદ આપણે અહીંયા અંશમાં લઈ લેશું ને આ આખે આખું પદ ઓલી બાજુ, એટલે છેદ અંશમાં અને અંશ છેદમાં વહી જશે. આ રીતે થશે.
L માઇનસ 124.942 બરાબર આ 0.192 અંશમાં વહી જશે અને છેદમાં વહી જશે 90 આ બાજુ આવશે એટલે અને કૌંસમાં C માઇનસ 20. હવે એમાંથી તમારે ખાલી L ને કરતા બનાવવાનો એટલે આ બીજી કોઈ ગણતરી આમાં થશે નહીં. ઓકે, એટલે કાંઈ કરવાનું નથી તમારે. આ માઇનસ છે એને ઓલી બાજુ જવા દો એટલે આપણું માગેલું સંબંધ મળી જશે. એટલે 0.192 ના છેદમાં 90 ઇન્ટુ C માઇનસ 20 આ માઇનસ છે ઓલી બાજુ જશે તો પ્લસ 124.942. તો આ L ને કરતા બનાવી દીધો પછી જે આપણને મળ્યો છે એ L અને C વચ્ચેનો માગેલો સંબંધ છે. એટલે જે L અને C વચ્ચેનો માગેલો સંબંધ છે તો એકદમ સહેલો છે. માત્ર બેના ઢાળ કમ્પેર કરી અને L ને કરતા બનાવી દીધો છે તો આપણું કામ થઈ ગયું છે મિત્રો. નોંધી લ્યો. ચાલો મિત્રો, હવે એના પછી 17 અને 18. 17માં તો દેખાય જ છે HW. ઓકે, મતલબ આપણે અગાઉ આની પહેલા આગળ દાખલો ગણ્યો હતો એના જેવો જ છે. સંબંધ દર્શક અને સંબંધ પરથી તમારે એક માપ આપ્યું હશે અને બીજું માપ મેળવવાનું થશે. ઓકે, એટલે એકદમ સહેલો છે. તમારે એમાં પણ 3 બિંદુ એક બિંદુ છે એ લઈ લેવાનું એના ઉપર ને ઢાળ સરખાવી અને જે બે વચ્ચેનો સંબંધ કીધો હોય એ બે વચ્ચેનો સંબંધ મેળવી લેવાનો અને સંબંધ પછી જે એક માપ આપ્યું હોય એના ઉપરથી બીજું માપ મેળવી દેવાનું. એટલે એકદમ સહેલો છે. તો 17મો દાખલો છે એ તમારા માટે હોમવર્કમાં આપી દઉં છું. 18મા દાખલાની રકમ ઉપર આવો. શું કહે છે કે અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું મધ્ય બિંદુ PAB હોય તો તે રેખાનું સમીકરણ x/a પ્લસ y/b બરાબર 2 છે એમ બતાવો. આકૃતિમાં તમને સમજાવું તો ખ્યાલ આવશે કે શું કહેવા માંગે છે. જો આ રેખા છે જે અક્ષોને છેદતી રેખા છે. અહીંયા એનું છેદ બિંદુ આપણે A લઈ અને y અક્ષ સાથેનું છેદ બિંદુ B લઈ. ઓકે, આ રેખા L છે એ અક્ષોને છેદે તો અક્ષો વચ્ચે બનતો રેખાખંડ x અક્ષ અને y અક્ષને જે બે બિંદુમાં છેદે છે એ બે બિંદુ વચ્ચે કપાતો રેખાખંડ છે એ AB રેખાખંડ થાય. અક્ષો વચ્ચે બનતો રેખાખંડ એટલે A અને B બે અક્ષો સાથેના છેદ બિંદુને જોડતો જે રેખાખંડ છે એ રેખાખંડ છે એ AB રેખાખંડ થયો. હવે AB રેખાખંડ છે એનું મધ્ય બિંદુ આપણને ઓલરેડી આપી દીધું છે. આ એનું મધ્ય બિંદુ છે PAB. હવે આમાં આપણને AB યામ આપ્યા છે તો A અને B ના યામમાં કંઈક AB થી થોડુંક અલગ લેવું પડશે. એટલે A ના યામ આપણે H0 લઈ લઈ અને B ના યામ આપણે 0K લઈ લેશું. હવે મધ્ય બિંદુની રીતે AB HK જે છે એને આપણે AB ના સ્વરૂપમાં ફેરવી નાખશું અને પછી અંતઃખંડ સ્વરૂપ પરથી આવું સ્વરૂપ આપણને મળશે. તો લખીએ. ધારો કે રેખા x અક્ષને A ઓફ H0 અને y અક્ષને B ઓફ 0K માં છેદે છે. તેથી રેખા L નો x અંતઃખંડ બરાબર H અને y અંતઃખંડ બરાબર K થાય. તેથી રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ આપણે લખીએ તો x અપોન એનો x અંતઃખંડ છેદમાં x ના છેદમાં અને એનો y અંતઃખંડ છે y ના છેદમાં બરાબર 1. આને સમીકરણ 1 કહી દઈએ અને અહીં સ્ટોપ કરીએ. હવે બિંદુ P ના યામ છે. બિંદુ P છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે તથા બિંદુ PAB એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ હોવાથી આપણે PAB બરાબર ઓકે એમાં બેયના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બેયના y યામનો સરવાળો ભાગ્યા 2 એટલે h પ્લસ 0/2 અને 0 પ્લસ k બાય 2 થશે. તો PAB બરાબર h/2 અને k/2
2 મળશે। હવે બેયના અનુરૂપ ઘટકો બે બિંદુ છે એ સાથે એનો x સાથે x યામ અને y સાથે y યામની આપણે સરખામણી કરી દઈએ તો a બરાબર h/2 અને b બરાબર k/2। એમાંથી h અને k ને કરતા બનાવીએ તો h બરાબર 2a અને k બરાબર 2b। હવે આ h અને k ની બે કિંમતો છે એ સમીકરણ 1 માં મૂકી દઈએ આપણે। સમીકરણ 1 પરથી x/h ની જગ્યાએ 2a મૂકી દેવાના વત્તા y/k ની જગ્યાએ 2b મૂકી દો બરાબર 1। હવે આમાંથી બે છે એ આપણે અહીંયા સામે જોઈએ છે એ b અહીંયા રાખવાના છે, બેના છેદમાં 2 છે તો એનો લસા સામે 2 લઈ જઈએ આપણે તો x/a + y/b બરાબર 2। આ આપણું જે બતાવવાનું હતું સ્વરૂપ કે આ રેખાનું સમીકરણ છે આવું થશે એ આપણે બતાવી દીધું। તો આ રીતે આપણે લખાણ કરવું પડે આની અંદર, નોંધી લ્યો મિત્રો। ચાલો મિત્રો, પછીનો 19મો દાખલો છે એ પણ આગળ ગણ્યો તો એના જેવો જ, પણ અહીંયા થોડો ગુણોત્તર આપ્યું છે, મધ્ય બિંદુને બદલે 1/2 ગુણોત્તરમાં આપ્યું છે, એના ઉપરથી આપણે આગળ વધવાનું થશે। બિંદુ આર એચ કે જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું 1/2 બિંદુ 1/2 ના ગુણોત્તરમાં વિભાજન કરે તે રેખાનું સમીકરણ મેળવો। એટલે આકૃતિ દોરું તમને ખ્યાલ આવી જશે। x અક્ષ y અક્ષ, હવે આ રેખા જે છે L એ x અક્ષ ને બિંદુ a ઓફ આમાં r ના યામ h કે આપ્યા છે તો આના યામ આપણે a0 અને બિંદુ b ના યામ 0b લઈ લેશું અને બિંદુ 1/2 ગુણોત્તરમાં એટલે અહીંયા આપણે બિંદુ r લેશું, r h k જે આ એક ભાગ અને આ બે ભાગ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે। ઓકે, તો લખીએ એના માટે। ધારો કે રેખા L એ અક્ષોને a ઓફ a0 અને b ઓફ 0b માં છેદે છે, તેથી રેખાનું અંતઃખંડ સ્વરૂપ સમીકરણ x/a + y/b બરાબર 1। આને એક નંબર અહીંયા અંતઃખંડો a અને b જ રાખ્યા છે એટલે અંતઃખંડ સ્વરૂપ સમીકરણ સીધું જ આપણે લખ્યું છે x/a + y/b બરાબર 1। ઓકે, અહીંયા આને સ્ટોપ કરીએ અને એક નંબર આપી દઈશું। હવે આપણે આ વચ્ચે a અને b જે રેખાખંડ છે એનું બિંદુ r છે એ 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એના ઉપરથી આપણે આગળ વધશું। હવે બિંદુ r h k એ રેખાખંડ AB નું a તરફથી 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે, તેથી વિભાજન બિંદુ r ના યામ HK બરાબર સામે આપણે સૂત્ર લખીએ mx2 + nx1 છેદમાં m + n અને my2 + ny1 ના છેદમાં m + n તો બરાબર। ચાલો હવે આની અંદર mn એટલે m બરાબર આ mn થશે, m જેમ n એટલે m બરાબર 1 અને n બરાબર 2 અને બિંદુ a ના યામ છે એ આપણે x1 y1 તરીકે અને બિંદુ b ના યામ છે એને x2 y2 તરીકે આપણે લેશું। તો m છે એ 1 અને x2 છે આપણી પાસે 0 વત્તા n છે 2 અને x1 છે a એના છેદમાં 1 + 2 એ જ રીતે 1 × y2 છે આપણી પાસે b વત્તા 2 × y1 છે 0 ના છેદમાં 1 + 2 ઉપર લખીએ। તેથી RH K બરાબર સામે અંશમાં 1 × 0 એટલે 0 ઉપર 2a વધ્યું
2a ના છેદમાં 2 ને 1 3 અને અહીંયા 1 ઇન્ટુ બી એટલે ખાલી બી અને 2 ઇન્ટુ 0 એટલે 0 એટલે બી ના છેદમાં 3 b/3. હવે એનો x યામ અને y યામ બે બાજુ આપણે સરખાવી દઈશું તો h બરાબર 2a/3 અને k બરાબર b/3 થશે. એમાંથી આપણે a અને b ને કરતા બનાવી લેશું કારણ કે આપણે અહીં જે સમીકરણ છે એમાં a અને b ની જગ્યાએ આપણે hk ના સ્વરૂપમાં એ કિંમત દાખલ કરવાની છે. તો a ને કરતા બનાવશું તો 3h અને 2 ગુણાકારમાં હતા તો આ બાજુ જશે તો ભાગાકારમાં અને એ જ રીતે b ને કરતા બનાવશું તો 3k. હવે આ બે કિંમતો છે એ સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 પરથી x upon 3h/2 વત્તા y upon 3k બરાબર 1. હવે આ છેદનો છેદ અંશમાં લઈ જઈએ તો 2x upon 3h plus y/3k બરાબર 1. હવે અહીંયા લસા લેશું એટલે 3k અહીં ગુણાઈ જશે પછી 3h છે એ અહીંયા ગુણાય ઓકે 3 તો બેના છેદમાં છે એટલે ગુણવાની જરૂર નથી. ઓકે ખાલી k અને h 3 છે એ અહીંયા ગુણાશે તો આ ખાલી k જ ગુણવો પડશે એટલે 2kx plus hy બરાબર સામે 3hk. તો એને આ બાજુ લેવા હોય તો 2kx plus hy માઇનસ 3hk બરાબર 0. સામે સામે રાખો તો પણ વાંધો નથી. તો આ આપણું જે સમીકરણ મેળવવાનું કીધું હતું એ સમીકરણ મેળવી દીધું આપણે. એટલે મતલબ આની અંદર જુદી જુદી શરતો જે આપી હોય એ શરતો પ્રમાણે તમારે આગળ વધવાનું અને જેવું સમીકરણ કીધું છે એ પ્રમાણે મેળવી દેવાનું. અંતખંડોની વાત થતી હોય ત્યારે આપણે અંતખંડ સ્વરૂપ સમીકરણનો ઉપયોગ કરવો પડે મિત્રો. તો નોંધી લ્યો મિત્રો. આના પછી એક દાખલો બાકી છે. હવે આપણે ચાલો મિત્રો છેલ્લા દાખલા ઉપર 10.2 નો છેલ્લો દાખલો છે 20મો. રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરી અને સાબિત કરો કે આ ત્રણેય બિંદુ સમરેખ છે. હવે સામાન્ય રીતે આગળ આપણે સમરેખતા બતાવતા હતા એમાં તો 3 બિંદુ આપ્યા હોય તો પહેલા બેનો ઢાળ અને બીજા બેનો ઢાળ સમાન છે એવું બતાવી દઈએ એટલે આપણું કામ થઈ જતું હતું. પણ અહીંયા થોડુંક આપણને અલગ કહેવામાં આવ્યું છે. અહીંયા શું કીધું છે કે રેખાના સમીકરણની સંકલ્પના મતલબ કે તમારે 3 બિંદુ આપ્યા છે એમાંથી કોઈ પણ 2 બિંદુ લ્યો અને એની મદદથી પહેલા રેખાનું સમીકરણ મેળવો. સમીકરણ મળી જાય પછી ત્રીજું જે બિંદુ બાકીનું વધ્યું છે એને એ રેખાના સમીકરણની ડાબી બાજુમાં મૂકો એની જમણી બાજુ 0 આવી જાય જે એટલે કે એનું સમાધાન કરે તો એ ત્રીજું બિંદુ પણ એ રેખા ઉપર આવેલું છે અને તો કહી શકીએ કે ત્રણેય બિંદુઓ સમરેખ છે મિત્રો. તો અહીંયા આપણે પહેલા રેખાના સમીકરણ ઉપરથી ત્રીજા બિંદુના સમાધાનથી ત્રણેય સમરેખ છે એવું બતાવવું પડશે મિત્રો. તો પહેલા આપણે લઈ અહીં a30 b-2 -2 અને c8 છે. હવે AB નું સમીકરણ બે બિંદુ સ્વરૂપ રેખા AB નું બે બિંદુ સ્વરૂપ સમીકરણ મતલબ કે આ બે બિંદુની મદદથી આપણે બે બિંદુ સ્વરૂપ સમીકરણનો ઉપયોગ કરી અને રેખા AB નું સમીકરણ મેળવી લઈએ. x - x1 ના છેદમાં x2 - x1 બરાબર y - y1 ના છેદમાં y2 - y1. આના યામ છે x1 y1 અને b ના યામ x2 y2 લેશું. તો x - x1 છે 3 અને x2 છે -2 - 3 બરાબર y - y1 છે 0 અને y2 છે -2 - 0. તો આ થયું x - 3 ના છેદમાં -5 બરાબર y ના છેદમાં -2. આ બે બાજુ માઇનસ માઇનસ પ્લસ કરી દઈ ક્રોસ ગુણાકાર કરશું એટલે 2x - 6 બરાબર 5y. એને પણ આ બાજુ લઈ લઈ તો 2x - 5y - 6 બરાબર 0. તો આ જે સમીકરણ આવ્યું છે એ જે AB રેખાનું સમીકરણ છે જે રેખા AB નું સમીકરણ છે. ઓકે અને એક નંબર આપી દઈએ. હવે ત્રીજો બિંદુ જે C છે એના યામ આપણે આની અંદર સમાધાન કરાવવા માટે મૂકીએ. સમીકરણ 1 માં xy બરાબર 8 0 ડાબી બાજુમાં લેતા. ઓકે xy ની જગ્યાએ ડાબી બાજુ લઈ અને એમાં 0 લઈ તો ડાબી બાજુ
બરાબર 2x માઇનસ 5y માઇનસ 6 છે. આમાં xy બરાબર 8 અને 2 મૂકશું તો 8 દુ 16 માઇનસ 5 દુ 10 માઇનસ 16 તો 16 માઇનસ 16 0 બરાબર જમણી બાજુ. સમીકરણની જમણી બાજુ 0 છે તો આ બિંદુ 8 2 છે એ આપેલી રેખાનું સમીકરણનું સમાધાન કરે છે. તો આપણે કહી શકીએ કે તેથી બિંદુ C82 એ રેખા AB નું સમાધાન કરતું હોવાથી C એ રેખા AB પર આવેલું બિંદુ છે. તેથી ABC સમરેખ બિંદુઓ છે. ઓકે, આ આપણે રેખાની સંકલ્પનાનો ઉપયોગ કરી અને ત્રણેય બિંદુઓ સમરેખ છે એમ બતાવ્યું કહેવાય. આપણને સમીકરણમાં કીધું હોય કે રેખાના સમીકરણની સંકલ્પનાનો ઉપયોગ કરીને ત્યારે આપણે આ રીતે કરવું પડે મિત્રો. ઓકે, તો આમાં આ રીતે લખાણ કરવાનું હોય છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણું સ્વાધ્યાય 10.2 પૂરું થાય છે. હવે આગળ આપણે થિયરીમાં જવાનું થશે. તો અહીંયા સુધી આજે રાખીએ. નેક્સ્ટ પીરિયડથી આપણે નવી થિયરીથી સ્ટાર્ટ કરશું દાખલાઓ અને પછી આગળ વધશું આપણે. તો પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. બધાય દાખલા તમારા હાથથી ગણાવવા જરૂરી છે અને આગળની થિયરી છે એનું રિવિઝન કરતું રહેવાનું, વાંચતી રહેવાની, સમીકરણનું એડિંગ અને એનું સૂત્ર એટલું લખતું રહેવાનું મિત્રો. આવજો, ગુડ બાય.